સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરવામાં આવે છે। કરોડોના ડ્રેનેજ પ્રોજેક્ટની વાતો પણ થાય છે, પણ શહેરની હદમાં આવેલું એક ગામ જ્યાં માત્ર 3 કલાકના વરસાદમાં જનજીવન થંભી જાય છે। ગામ આખું બેટમાં ફેરવાઈ જાય છે। આ ગામ છે સુરત મનપામાં સમાવાયેલું સણિયા હેમાદ ગામ, જ્યાં રસ્તા નથી દેખાતા, મકાનો એ ટાપુ બની ગયા છે, લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા છે અને મદદ માટે પોકાર કરતા નજરે પડે છે। જો કે તેમને જોવા કે પછી મદદ માટે તંત્ર કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ફરક્યા પણ નથી। પણ સંદેશ ન્યૂઝની ટીમ એ પાણી વચ્ચે જીવતા આ ગામમાં પહોંચ્યું અને લોકોની વ્યથા સાંભળી, તેમની દયનીય જિંદગી જોઈ। કેવી છે આ ગામની હાલત, જોઈએ આ ખાસ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ચોમાસાના ભારે વરસાદમાં ડૂબી જવું એ કદાચ હવે સુરતના નસીબમાં લખાઈ ગયું છે। મોડા પડેલા ચોમાસાએ એવી કસર કાઢી કે આખું સુરત શહેર અને જિલ્લો પાણીને હવાલે છે। જમીન અને રસ્તા ક્યાંય દેખાતા નથી, જાણે દરિયો અને શહેર એકાકાર થઈ ગયા છે। સુરતનો કોઈ એવો વિસ્તાર નથી જ્યાં પાણીનો પ્રકોપ જોવા નથી મળ્યો। એવામાં અમે આપને બતાવીશું સુરત શહેરને અડીને આવેલા એક એવા ગામની તસવીર જે અત્યારે હોડીઓના ભરોસે છે, જ્યાં પાણીની સાથે હાલાકી ઓસરવાનું નામ નથી લેતી। આ ગામ છે સુરત મહાનગરપાલિકા હેઠળનું સાણિયા હેમાદ। સંદેશ ન્યૂઝની ટીમ હોડીમાં બેસીને જ્યારે આ ગામ સુધી પહોંચી ત્યારે જે તસવીરો સામે આવી તે વિકાસના દાવાની પોલ તો ખોલે જ છે, પણ તંત્રની સંવેદનશીલતાના દાવા પર પણ આકરો તમાચો છે। સુરતની સુરત, બગડેલી સુરત અમે આપને બતાવી રહ્યા છીએ, અને એક એવું ગામ કે જે દર વર્ષે ચોમાસું આવે એટલે આખું ગામ પાણીમાં હોય, જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર પાણી જ નજરે પડે। આ સણિયા હેમાદ ગામ છે। આ ગામ ભલે કોર્પોરેશન વિસ્તારમાં આવી ગયું હોય, પરંતુ એની હાલત અત્યારે પણ દયનીય છે। અને આ ગામ દર વર્ષે ચોમાસામાં કેવી સ્થિતિ, કેવી મુશ્કેલીનો સામનો કરે છે, કેવા સંકટનો સામનો કરે છે, એ અમને આપને બતાવવાના છીએ। આ બોટમાં અમે આ ગામમાં જઈશું। મોટી સંખ્યામાં આ ગામમાં લોકો રહે છે, પણ તેમ છતાં આ જે મુખ્ય સમસ્યા છે એનો ઉકેલ હજુ નથી આવ્યો। આજે સણિયા હેમાદ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે એ અમે આપને આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપને બતાવીશું। સાણિયા હેમાદ ગામમાં હવે કોઈ એવો રસ્તો નથી બચ્યો, કોઈ ખેતર નથી બચ્યું કે નથી કોઈ ખુલ્લી જગ્યા બચી। તમામ જગ્યાએ ફક્ત પાણીનું સામ્રાજ્ય છે। લોકોના મકાન પાણીમાં છે, દુકાનો પાણીમાં છે। જે જગ્યા ઊંચાણવાળી છે અને પાણીથી બચી ગઈ છે ત્યાં લોકો આશરો લઈને બેઠા છે। અનેક ઝૂંપડા અને મકાનો છતના ભાગ સુધી પાણીમાં ગરકાવ છે। એવામાં લોકો માટે સ્થિતિ એ છે કે જવું તો જવું ક્યાં? જો ક્યાંક જવું હોય તો હોડી લીધા વિના છૂટકો નથી। અમે જે જઈ રહ્યા છીએ આ કોઈ નદીમાં બોટિંગ નથી કરી રહ્યા। આ સુરતનું સણિયા હેમાદ ગામ છે। દાયકાઓથી આ ગામ એક સમસ્યાનો સામનો કરી રહ્યું છે, અને એ છે દર વર્ષે ચોમાસું આવે અને ખાડીપુરના પાણી આ આખા ગામમાં ફરી વળે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવા કમર કરતાં પણ વધારે પાણી અહીંયા ભરાયેલા છે। આખું ગામ પાણીમાં ગરકાવ છે, જળબંબાકારની સ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં। અહીંયા થોડો વરસાદ પડે તો પણ પાણી ભરાય છે, પણ આ વખતે એટલો વધારે વરસાદ વરસ્યો અને એના કારણે આ વખતે વધારે મુશ્કેલી પડી રહી છે। સામે હું આપને બતાવી રહી છું કે કેવી રીતે ત્યાં લોકો અત્યારે કેવી રીતે અહીંયાથી નીકળી રહ્યા છે। આ ગામમાં દર વખતે આ મુશ્કેલીનો સામનો આ ગામ કરતું રહે છે, અને દર વખતે સવાલો કરતું રહે છે, દર વખતે પોતાની વ્યથા ઠાલવતું રહે છે, પરંતુ એનો ઉકેલ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે। અહીંયાના ગામના લોકો સાથે પણ આપણે વાત કરીશું કે એમની પોતાની ફરિયાદો શું છે, એમની અપેક્ષાઓ શું છે, એમને કેવી સ્થિતિનો સામનો કરવા માટે દર વખતે મજબૂર બનવું પડે છે, અને કેટલા વર્ષથી આ ગામમાં રહો છો અને કેટલા જન્મથી અહીંયા। અને પહેલા આ વરસાદી પાણી આ ખાડી લાગે છે અમારે, અને આ ખાડી અમારે કડોદ માંડવી થઈને આવે છે, અને લગભગ 50 થી 70 ગામનું પાણી લઈને આવે। પણ સરકાર ધારે તો આ પાણી જે 2-3 દિવસ જે રહી છે એનું સોલ્યુશન લાવવું હોય તો લાવી શકે,
જે તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટને જે સણિયા હેમત ખાડીમાં જે છોડ્યો છે એને જો આગળ લઈ જાય અને મીંડોળા ખાડીમાં જો લઈ જાય તો એ આ સોલ્યુશન આવે અને આ પાણી તો આવવાનું જ છે, પહેલાં પણ આવતું હતું અને હવે પણ આવશે, પણ આ પાણી લગભગ 3 થી 4 દિવસ જે રહે છે એનું સોલ્યુશન લાવવા માટે તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટનું જે કંઈ પાણી આ મીઠી ખાડી સણિયા ખાડીમાં છોડ્યું છે એ ખાડી સીધી પર્વત કુંભારિયા લીંબાયત થઈને ડાયરેક્ટ દરિયાને મળે છે. તો એ જે લાઈનો નાખી છે એ તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટની એ લાઈનને મીંડોળા નદી સુધી જો લઈ જવામાં આવે તો આ પાણીનું સોલ્યુશન આવે અને પાણી ઓછું આવે. પાણી તો આવશે જ ત્યારે પણ, એટલે પાણી સંપૂર્ણ ન આવે એવું તો થવાનું જ નથી. મારા જન્મથી મેં આ પાણી જોઉં છું અને રેલ આવે જ છે અને આવતી રહેવાની જ છે. પણ આ જે કંઈ 3-4 દિવસ જે પાણી રહે છે એના માટે જો સરકાર વિચારે તો જે તાપી શુદ્ધિકરણની જે લાઈન અહીંયા સણિયા હેમત ખાડીમાં છોડી છે એને આગળ લઈ જાય અને મીંડોળામાં છોડે તો આનું સોલ્યુશન આવે અને 24 કલાકની અંદર પાણી ઉતરી જાય. કેટલા લોકો આ ગામમાં વસતા હશે? મિનિમમ 10,000. ભ્રષ્ટાચાર એ આપણા દેશનું સૌથી મોટું દૂષણ છે અને કોઈ પણ સારું કામ કરવું હોય એના શબ્દો બહુ સારા લાગે પણ વાસ્તવમાં જ્યારે એને ધરાતલ પર લાવવું હોય, જમીન પર લાવવું હોય તો એ શક્ય નથી બનતું. એનું કારણ હોય છે ભ્રષ્ટાચાર અને અહીંયા પણ એક કારણ એ દેખાઈ રહ્યું છે. આપણે આશા રાખીએ કે જલ્દી આ પાણી ઓસરે, કારણ કે અત્યારે તો આશા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોઈ તંત્રનું અહીંયા ફરકતું નથી, કોઈને ફરક પડતો નથી. એટલે બસ આ લોકો અને આ પણ રેસિડેન્સીના લોકો એ આશા રાખી રહ્યા છે કે જલ્દી પાણી ઓસરે અને એમનું જનજીવન એ ફરી પાછું થાળે પડે. ગામમાં જ્યાં કેડ અને ડોકસમા પાણી ભરાયેલા હોય ત્યાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે કેટલોક સંઘર્ષ કરવો પડતો હશે તેનો અંદાજ માંડવા જેવો છે. સ્થાનિકોનું માનીએ તો તંત્ર 2 દિવસથી અહીં ફરક્યું નથી. અને આ બોટમાં જ અમે આ ગામને જોઈ રહ્યા છે અને વ્યથા આપના સુધી પહોંચાડી રહ્યા છે. આ ગામના લોકો શું તકલીફ પડી રહી છે? लाइट नहीं है, दूध नहीं आ रहा है, ना पीने का पानी है, काफ़ी बच्चों के पास पानी नहीं है. घर वाले बोल रहे दूध लाओ. अभी उतरे थे नीचे दूध लेने के लिए पर कहीं पे भी आजू बाजू हर जगह गए कहीं दूध नहीं है. सब दूध आउट ऑफ स्टॉक चल रहा है. कितने टाइम से, कितने समय से ये मुश्किल है? ये तो काफ़ी टाइम से है, मतलब 10-11 साल हो गए यही चीज़ हो रहा है. हर बार तो थोड़ा कम पानी भरता है तो हम जाके कहीं से भी ले आते हैं. इस बार पूरी हर जगह पे तो मोड़ से भी दूध नहीं मिल रहा है. मोड़ पे भी इतना पानी भरा हुआ है. आप जॉब करते या पढ़ाई? मैं जॉब कर रहा हूँ अभी. अच्छा, तो अभी तो सब कुछ बंद हो गया होगा. सब कुछ, मेरा मार्केट चालू हुआ था पर वो भी बंद हो गया अभी पानी के कारण. आप क्या उम्मीद करते हैं, क्या होना चाहिए? उम्मीद मतलब ये पानी कुछ निकल जाए ऐसा को हम आशा रखते हैं सरकार की. भाई पानी के इतना तो फिर नौकरी वोकरी में जाने में दिक्कत रहता है. डाले थे फिर भी पानी नहीं गया. उसका क्या प्रॉब्लम क्या हुई? वो जो नाले डाले थे बड़े बड़े, इतना टाइम लिया, रोड को तोड़ा किया पर पानी तो यही दिख रहा है. बोल रहे थे कि जाएगा पानी, इस बार इकट्ठा नहीं होगा, नीचे से निकल जाएगा. कुछ नहीं निकला है अभी तक. હા, એટલે આ સામાન્ય માણસનું જીવન, તમને ખબર છે કે આપણા દેશમાં સામાન્ય માણસનું જીવન આવું જ હોય છે, કારણ કે અહીંયા કોઈ મોટા અધિકારી કે કોઈ મોટા નેતા રહેવાના નથી. આ બધી સામાન્ય વસ્તી છે અને એટલે જ એમના નસીબમાં પણ આ જ બધી મુશ્કેલીઓ લખાયેલી છે. પાણીના આક્રમણ વચ્ચે બજારો બંધ હોવાથી સાણિયા હેમાદ ગામમાં અત્યારે કર્ફ્યુ જેવી સ્થિતિ છે. એક માળના મકાનો ડૂબી ગયા છે તો ફ્લેટના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે. લોકો પીવાના પાણી અને દૂધ જેવી પાયાની વસ્તુ માટે ભટકી રહ્યા છે. જેને મળી જાય તેનું નસીબ. અને અત્યારે તો આ ગામમાં જવાનો એકમાત્ર વિકલ્પ એ આ બોટ છે, આ નાવડી છે જેમાં અમે આવ્યા છે. બાકી આખું ગામ આવી રીતે પોતાના ગામમાં છે, પોતાના ઘરમાં છે. પણ આ લોકો, અત્યારે હું પાળી પર ઊભી છું ત્યારે આટલી ઊંચાઈ પર છું. આ નીચે તમે જોઈ શકો છો કે કેટલું પાણી અહીંયા ભરાયેલું છે. આ ભાઈ સાથે વાત કરીએ. कितने घंटे से यह हालत है आपकी? कल वही 4 बजे से. कल 4 बजे से, मतलब 24 घंटे से ज्यादा समय हो गया. हाँ. क्या मुश्किल है, क्या दिक्कतें आ रही है? वही पानी, उधर से पानी ज्यादा हो गया तो आ नहीं पाते थे. इधर से भी उधर से भी घूम का है तो नहीं नहीं आ सकता हूँ, इसीलिए उधर रह गया. ये आपके पास क्या है? पानी की बोतल कहाँ से लाया आप? खरीद के. अच्छा, खरीद के पानी की बोतल्स लानी पड़ रही है. तो कोई मतलब मदद पहुंचाने नहीं आ रहा है? कोई नहीं आया. कोई नहीं आया. कल 8 बजे से बोट के इंतजार किया. बोट वाला आया फिर चला गया. फिर बोला कि 1 घंटे के बाद दूसरा बोट आता है तो आप लोग चले जाइएगा. फिर रुकते 12 बज गया. 12 बजे के बाद कोई नहीं आया तो फिर चले गए उधर कंपनी में. खुद से ही करना पड़ रहा है? हाँ, कंपनी में फिर सोने चले गए. कंपनी कहाँ पे है? आशीर्वाद में. तो वो वहाँ पे भी पानी होगा ना? पानी वो कंपनी है ना तो कंपनी में सोने चले गए थे. अच्छा, लेकिन सारे घर वाले तो यहीं पे होंगे? नहीं, मैं फैमिली साथ में थे उधर. હા, એટલે આવી હાલત છે કે
24 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે ને તેમ છતાં પીવાનું પાણી જે ખૂબ જ બેઝિક જીવન જરૂરિયાતની વસ્તુ છે, પાયાની વસ્તુ, એ પણ મળવી મુશ્કેલ થઈ ગઈ છે અને જાતે જ પોતે જ બધું કરવું પડી રહ્યું છે. સાણિયા હેમાદ ગામમાં સૌથી ખરાબ સ્થિતિ છે પારસી ફળિયાની. ફળિયાના લોકો જાણે કેદમાં પુરાઈ ગયા છે. આસપાસ પાણી સિવાય કંઈ નથી, પણ લોકો પાસે પીવાનું પાણી નથી. સ્થિતિ એ છે કે બહાર જઈ શકાય તેમ નથી અને અહીં કોઈ આવી શકે તેમ નથી. દર વર્ષની આ જ સ્થિતિ છે. અને આ સણિયા હેમાદ ગામની સ્થિતિ આપણે બતાવી રહ્યા છીએ. અંદર પણ આપણે ગયા હતા બોટમાં અને હવે એક ફળિયું છે સણિયા હેમાદ ગામનું. નીચે આખો જાણે કે દરિયો હોય એવું છે ને ઉપર આ ફળિયું છે. પણ લોકો અહીંયા ઘરમાં જ કેદ થવા માટે મજબૂર બન્યા છે. પારસી ફળિયા એમાં હું આવી છું. કેવી તકલીફ પડે છે અહીંયા તમને? હવે તકલીફ તો પડે ને બેન, પાણી નહીં મળે. ખાવાનું તો આપી ગયા પણ પાણી નહીં મળે. હવે પીવાનું પાણી શું નથી, પીવાનું પાણી નહીં મળે તો હવે ક્યાંથી લાવીએ પાણી? લાઈટ તો 2 દિવસથી આવે નહીં. 2 દિવસથી નથી લાઈટ જ નથી તો શું કરીએ? હવે પાણી વગર શું કરીએ અમે? એમ આટલું બધું પાણી છે પણ પીવાનું પાણી નથી. પીવાનું પાણી નથી, એ પાણી થોડું પીવાનું. એટલે આખું ગામ પાણીમાં અત્યારે ગરકાવ છે પણ પીવાનું પાણી બેઝિક વસ્તુ માટે અત્યારે વલખા મારવા પડી રહ્યા છે. બેન, શું તકલીફ પડે છે અહીંયા? તકલીફ તો બધી જ પડે વળી. હવે બધીની તકલીફ પડતી છે અમને. કામે નહીં જવાય, ખાવાનું અંડા પોયરા. હવે એ લોકોની તકલીફ પડે ને, ખાવાનું દૂધ એ લોકોને જોવે, બધી વાતની તકલીફ પડતી છે. ખાવાનું પણ અત્યારે જેટલું ઘરમાં હોય એટલું બને. એટલું હોય તો કામે જઈએ તો ખાઈએ ને. ખેતરમાં કામ કરે, 100 રૂપિયા રોજ આલે તો ખાઈએ કે હિસાબે? દુકાને હોય ને, દુકાન આખી બુડી ગઈ. એ લોકોનું બધું સામાન પીલાઈ ગયું. કેવી રીતે અમને હાલે ખાવાનું ને? દુકાનેથી લાવીએ. કેટલા વર્ષથી તમે કેટલા વર્ષ આ ગામમાં કાઢ્યા? કોણ? આખી જિંદગી કાઢી. હા, તો કાયમ માટે આવી જ તકલીફ પડે છે? આવી જ દર વખતે એવું નહીં, એક વખતે દર વખતે એવું થાય. પણ આ વખતે વધી ગઈ છે એવું લાગે છે. વધી ગયું ને. આ તો અહીંયા લગી પાણી, અહીંયા લગી પાણી. હવે આમની નીકળાય, કઈ નહીં નીકળાય તો કેવી રીતના અમે કાં નીકળી જવાના ને કાં કામ કરવાના ને ખાવાના? શહેરોની સમસ્યાઓ અલગ હોય છે. શહેરોમાં જે પાણી ભરાઈ જાય એની સમસ્યાઓ અલગ હોય છે ને આ ગામ, આવા ગામમાં કે જે ખાડી બધી જ બાજુથી ઘેરાયેલી છે ને ખાડીના પાણી અહીંયા જ્યારે ભરાઈ જાય ત્યારે આ ગામની સમસ્યા બહુ વિકટ થઈ જાય છે. હા ને? હા, બરાબર. એટલું તકલીફ અમને પડતું છે. અમારા તો આખો ઓટલાની હાથે આખું ઘરમાં ઘૂસું આખી રાત અમે જાગતા જ છે. સૂતા બી નથી અમે. એટલી તકલીફમાં છે અમે. અમે ભૂખા જ હોઈ ગયેલા કે હમણાં ઘડીકમાં ભરા જાય, ઘડીક પાણી આવી જાય એમ કઈ કઈ આખી રાત અમે કરેલી છે. તમે આખી રાત તો એવું આમ ડર જ હશે ને કે હજુ ઘૂસું થઈ ગયેલું પાણી, તો એકદમ ઘૂસું થઈ ગયેલું. અમારા પહેલું જ ઘર, બધો ઓટલો ફેલાઈ ગયો. પાણી અંદર આવવાનું જ તૈયારી હતી અમારી. આખી રાત અમે બેસી રહેલા છે. પાણીને જોઈએ એને ઉભા રહીએ, પાણીને જોઈએ એને ઉભા રહીએ. ઘેરમાંથી હું લઈને નાહીએ? કેવી રીતે ભાગીએ અમે? ક્યાં જવાનું જ અમારે? એવી તકલીફ અમે આવી ગયેલી છે આ વખતે. તો દર વખતે જ અમને આવી તકલીફ આવતી છે. દર વખતે. એટલે આ તમે વિકાસના ગમે તેટલા મોટા બણકા ફૂંકતા હો પરંતુ આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશો એનો સવાલનો જવાબ તમારી પાસે હોય તો તમે વિકાસના દાવા કરો. કારણ કે સરકાર જ્યારે વિકાસની વાતો કરે, સ્માર્ટ સિટીની વાતો કરે ત્યારે તમે એનાથી ચોંકી જાઓ, તમે પ્રભાવિત થઈ જાઓ, એનાથી એ ચકાચૌંધથી તમે પ્રભાવિત થઈ જાઓ. પરંતુ આ ગામ કે જે બેઝિક અત્યંત પાયાની જરૂરિયાતો માટે જ્યારે આવી રીતે વલખા મારતો હોય, આ બેન જ્યારે એમ કે અમે ઘડીકમાં પાણી જોઈએ, ઘડીકમાં એ ડર હોય કે પાણી વધી જશે તો અમે ક્યાં જઈશું? मोदी जी के मैं गरीब को बांटता हूँ. क्या बांटा मोदी? संग गाड़ी बोलता है कि मैं गाँव में ये बोल दूँ. क्या मोदी कुछ देता है गरीबों को? कोई नहीं आते. किसी को फर्क नहीं पड़ता. खाने लेके आता है ना तो उधर चले जाता है, उधर कोई नहीं लेता. पारसी फड़ियाમાં કોઈ નથી नहीं. तो फिर आप कैसे गुजारा करते जब ऐसी तकलीफ हो जाए? क्या करे हैं गरीब? हम तो यहाँ गरीब गुजारा करना જ पड़ेगा ने. पानी पीने के लिए नहीं है पूरे सनिया में. अभी भी नहीं है. अभी भी नहीं है. पूरे सनिया की बात कर रहा हूँ. લોકો માટે આખી રાત પાણી વચ્ચે જાગવાની મજબૂરી છે. ક્યાંક પાણીનું લેવલ વધી ન જાય, ક્યાંક પાણી ઘરમાં ન ઘૂસી જાય, ક્યાંક બાળકો પર કોઈ અણધાર્યું જોખમ ન આવી જાય. વરસાદ ભલે બંધ થઈ જાય
પણ લોકોની મુશ્કેલી નહીં અટકે. અધિકારીઓ જો આ ગામની મુલાકાત લે તો કદાચ એમને જેમની અંતરાત્મા જાગે તો એમને ખબર પડે કે આ લોકો કેવી મુશ્કેલીનો દર વર્ષે, એક વર્ષે નહીં દાયકાઓથી સામનો કરી રહ્યા છે. અને જો અંતરાત્મા જાગે, એક શરત છે તો કંઈક આના ઉકેલ માટે કામ કરે. ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, પરંતુ જ્યારે તમે વિકાસના દાવા કરતા હો, આધુનિક વિજ્ઞાનના દાવા કરતા હો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દાવા કરતા હો, તો ઉકેલ પણ આવી શકે છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.